આવા તો મલ્ટિપલ એન્ક્લેવ્સ will be created within the city. It will be a booster dose of sports to the city. And that's why today is not just an event. It's a beginning of a journey જ્યાં 3 renowned institute, GITO, CREDAI and GCCI સાથે મળીને એક સ્વપ્ન તૈયાર કરશે ઓફ ફ્યુચર અમદાવાદ. આપણે બધા જાણીએ છીએ કે ઓલિમ્પિક ગેમ્સ એ માત્ર ગેમ્સ નથી પણ એક વિચાર છે, શિસ્ત, પ્રતિબદ્ધતા અને સંપૂર્ણતાનો. અને એ જ મૂલ્યો આજે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ મહત્વ ધરાવે છે. આજના યુગમાં માત્ર મકાન બનાવવું પૂરતો નથી, આપણે ઇન્સ્પિરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે. એવા સ્ટેડિયમ, ટ્રેનિંગ સેન્ટર્સ, હોસ્ટેલ્સ અને શહેરો જ્યાંથી આગામી ઓલિમ્પિયન જન્મ લે. This conclave is not about real estate or infrastructure. It is about vision, ambition, and our collective dream of seeing Ahmedabad rise to global recognition. So Viksit Bharat 2047 is a nation's aspiration. અને મેં અહીંયા લખ્યું છે, તમને બધા દેખાતું છે સ્ક્રીનમાં, ઇટ્સ નોટ ગુજરાત રિસ્પોન્સિબિલિટી, ઇટ ઇઝ અ ગુજરાતીઝ રિસ્પોન્સિબિલિટી. એન્ડ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ a critical milestone, friends. This journey is our aspiration to host 2036 Summer Olympics. And India dreams for the Olympics. World looks for Gujarat. And this ambition is not just about sports, it's about position Gujarat as India's sporting capital and leading global destination for international events. સ્પોર્ટ્સ એઝ એ પીપલ્સ મુવમેન્ટ. દેશ આઝાદ થયો ત્યારે આઝાદીએ આપણને બધાને ભેગા કર્યા હતા, રાઈટ. હવે આપણે સ્પોર્ટ્સથી ભેગા થવા માટેનું ડ્રીમ જોયું છે, રાઈટ. તેમાં કંઈ કશું હોતું નથી, રાઈટ. બટ સ્પોર્ટ્સ એઝ એ વે ઓફ અવર લાઈફ, ધ વે ઓફ અવર સોસાયટી એન્ડ ધ ફેબ્રિક ઓફ ધ સોસાયટી. એન્ડ લાસ્ટ થિંગ, એક્સેલન્સ ઓન ધ ગ્લોબલ સ્ટેજ, રાઈટ. અત્યારે આપણું જે પરફોર્મન્સ જે છે એ સપનું એવું જોયેલું છે કે વેન કમ 2036 એન્ડ ઇન્ડિયા વિલ સ્ટેન્ડ ટોલ વિથ મેડલ ટેલી ઇન ધ ફર્સ્ટ ટોપ 5 કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. આ જર્નીની અંદર એટલે અત્યારે જે હોટલનું ઓક્યુપન્સી છે એ આપણી ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક છે. એમાંથી આપણે ટુરિઝમ બેઝ ઇન્ડસ્ટ્રી બાજુ જઈ રહ્યા છે. આ બિગ ગેમ આટલા બધા વર્ષ સુધીનું પ્લાનિંગ કર્યું છે, તો એને ટુરિઝમમાં કન્વર્ટ કરવું પડે. અને હું એવું સમજું છું કે આપણે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના સસ્ટેનેબલ મોડલમાં ગુજરાતમાં અમદાવાદ ગ્રો થયું છે. ડિમાન્ડ સપ્લાય ગેપ અને પ્લસ એની કન્સ્ટ્રક્શનમાં જો ધ્યાન આપીએ તો આપણે કોસ્ટ મિનિમાઇઝ કરી શકીએ એમ છીએ. હવે બિંગ એ ગુજરાતી, વી ઓલ પીપલ કેન ડુ ઇટ. હવે રિટેલ ને બ્રાન્ડ, ઇટ્સ અબાઉટ ફૂટફોલ્સ, કે ટુરિસ્ટ આટલા બધા આવે તો એ 15 કે 20 દિવસની ઇવેન્ટ માટે રિટેલ સસ્ટેન નથી થવાનું. એના પછી એ કઈ રીતે પ્રોપેલ કરશે? આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલા બધા પૈસા ખર્ચાયા કોઈ સિટીમાં, અને એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા ખર્ચાયા, તો લંડનમાં એક બહુ સરસ એક્ઝામ્પલ છે કે લંડનનું જે ઓલિમ્પિક વિલેજ છે, ઇટ બીકમ they use that infrastructure for the urban renewal. So afterwards, when the event completed, એ જગ્યા સિટી ડ્વેલર્સ માટે એક એટ્રેક્શનની જગ્યા બની ગઈ. અને ત્યાંથી એનો ઇટ બિકમ્સ નોટ અ વ્હાઇટ એલિફન્ટ આફ્ટર બનાવ્યા પછી. પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારવી is a matter, technology is available. I think the economic models have to make sense and I think they will make sense. એટલે અત્યારે અમે પણ જે નવા પ્રોજેક્ટ્સ કરી રહ્યા છે, we are looking at precast construction, we are looking at PEB, we are looking at reducing reliance on manpower on site. That manpower is shifted in a factory. You have better quality control. It is going to be probably Gujarat's first mixed-use tower where retail, commercial offices and residences are going to be placed one on another, having everything separate, all the services, entry, exit, parking, everything separate. So that's how we have achieved it. Now let's see, we are still awaiting RERA approval, so we have not been able to show to anybody. હાઈ એન્ડ એપાર્ટમેન્ટ બનાવવા માટે જે મટીરિયલ ઇમ્પોર્ટ કરવા પડે છે એ જરૂરી નથી કે આપણે ઇમ્પોર્ટ કરવા જ. ફર્સ્ટ ઓફ ઓલ, આપણે જેટલા મટીરિયલ હાઈ એન્ડ એપાર્ટમેન્ટમાં વાપરીએ છીએ એમાંથી ઓલમોસ્ટ 90% મટીરિયલ આપણને ઇન્ડિયામાંથી મળે જ છે. 10% મટીરિયલ જે લાવીએ છીએ એ લોકોને સારું બતાવવા માટે જ લાવીએ છીએ, જે આપણે ઇનહાઉસ પણ કરી જ શકીએ છીએ. એટલે
એનાથી હાઈ એન્ડમાં કોઈ ફરક નથી પડતો. દરેક વખતે ડિઝાઇન કરવાની, દરેક વખતે બિકોઝ વર્ષોથી 3 બેડરૂમના, 2 બેડરૂમના, 4 બેડરૂમના મકાન તો સેમ જ છે. ખાલી તમારે એને સ્ટાન્ડર્ડાઇઝ કરતા જવાના છે. જેમ કાર કે ફોનની જેમ તમે મલ્ટિપ્લિકેશન કરી અને એને ઓપ્ટિમાઇઝ ટાઈમ, ડિઝાઇન, કન્સ્ટ્રક્શન મટીરિયલ અને કદાચ કોઈ જોઈન્ટ વેન્ચર કે સ્ટ્રક્ચર કરીને તમે સ્પીડ કરી શકો તો એ પેસને તમે ફાસ્ટ વધારી શકો. અધરવાઇઝ હવેના નોર્મ્સ ઇઝ બિકોઝ રિયલ એસ્ટેટ કેપિટલ ઇન્ટેન્સિવ બી છે, સો એ સ્ટ્રક્ચર બી બદલવા પડશે, ડિઝાઇનની પેટર્ન બી બદલવી પડશે અને તમારું કન્સ્ટ્રક્શન ટેકનોલોજી બદલવી પડશે. તો એ થઈ શકે એમ.